ગાઝામાં પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે ઇઝરાયેલી હુમલાઓ કરતા ભૂખમરાથી વધુ લોકો મરી રહ્યા છે. તો આ અંગે યુએનના વડા એન્ટોનિયા ગુટરેસે જણાવ્યું કે ગાઝા તેના સૌથી ખરાબ સમયનો સામનો કરી રહ્યું છે. તો લાંબા પ્રતિબંધ પછી જ્યારે ઇઝરાયેલે ગાઝા માટે રાહત સામગ્રી લઈ જતી ટ્રકોને પસાર થવા દીધી ત્યારે રસ્તામાં ડઝનબંધ ટ્રક ભૂખમરા અને તંગીથી પીડાતા લોકોએ લૂંટી લીધી. એવામાં ઇઝરાયેલે ફરી એકવાર ગાઝા પર આક્રમક હુમલો શરૂ કરી દીધો છે. તો ગાઝા સિવિલ ડિફેન્સ એજન્સીના અધિકારી મોહમ્મદ અલ મુગાયરે જણાવ્યું હતું કે શુક્રવારે ઇઝરાયેલી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 71 લોકો માર્યા ગયા અને ડઝનેક ઇજાગ્રસ્ત થયા હતા. આ ઉપરાંત ઘણા લોકો હજુ પણ ગુમ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.